હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, તમારું ઇંગ્લિશનું પેપર અને તમે ઇંગ્લિશના પેપરના ટેન્શનમાં હશો કે ઇંગ્લિશના પેપરની અંદર શું તૈયાર કરવું ને કેટલું ને કેવી રીતે. મને એટલી ખબર પડે છે ઇંગ્લિશની અંદર કે જો એન ટાઈમે કંઈ ન થાય. ઓકે, એના માટે તમારે અગાઉથી મહેનત કરવી પડે. પણ મહેનત કરી છે, નથી કરી, તો હવે શું કરવું? તો હવે એન્ડિંગ ટાઈમમાં હું તમને એમ કહેવા માગું છું કે જે એવા ટૉપિક છે જેનું વેઇટેજ વધારે છે ઇંગ્લિશની અંદર, તો તમે એવા ટૉપિકને તૈયાર કરો. જેમ કે ફંક્શન. તો ફંક્શન તમને ખબર છે કે તમારી એક્ઝામમાં કેટલા માર્ક્સના પૂછાય છે? તો કે 12 માર્ક્સના ફંક્શન પૂછાય ને? તો કે હા, 12 માર્ક્સના ફંક્શન હોય છે. 12માં 12 માર્ક્સના, તો સારું છે ને. તો 12 માર્ક્સના ફંક્શનને તમારે પહેલાં એને પહેલાં પ્રાધાન્ય તમારે આપવું જોઈએ. પહેલાં 12 માર્ક્સના ફંક્શન પહેલાં એકવાર કમ્પ્લીટ કરી લો. બીજું, જો ફંક્શનના શબ્દો તમને આવડતા હોય તો તમને ફંક્શનના 12 માર્ક્સમાંથી 12 માર્ક્સ તમારા રોકડા આવે. ઘણા બધા વિદ્યાર્થીઓને આવે છે, તો તમારે આવે. એના શબ્દો તમારા ખાલી કડકડાકટ હોય તો બધા ફંક્શન આવડે. અને હજુ ફંક્શન ના આવડતા હોય, વિડીયોની અંદર આવી ગયા છો તો વિડીયોને બિલકુલ સ્કીપ કરવાનો નથી અને વિડીયો મૂકીને તો બિલકુલ જવાનું નથી, નહીં તો અફસોસ થશે. હું તમને એક ફંક્શનને કેવી રીતે એક ફંક્શનમાંથી માર્ક્સ લાવો ને એ આખા વિડીયોની અંદર સમજાવી દઈશ. પણ જો વિડીયો મૂકીને જતા રહ્યા પછી કહેતા નહીં કે કીધું નહોતું. ઓકે, સમજાવું છું પોઈન્ટ ટુ પોઈન્ટ. મને ખબર છે કે આ ઇંગ્લિશ છે, તમે 12 વર્ષથી ઇંગ્લિશ ભણો છો એટલે ઇંગ્લિશ તમારું બહુ પાવરફુલ હશે, કડકડાકડ હશે. પણ વાંધો નહીં, તમને ઇંગ્લિશ આવડતું હશે તોય વધારે આવડશે, નહીં આવડતું હોય ને તોય આવડશે. એટલે ટેન્શન કરવાની કોઈ જરૂર નથી. ચલો, ટોપિક ઉપર જવું છે ફટાફટ. ચલો, ફંક્શનની અંદર વિભાગ એમાં તમારા ફંક્શન પૂછાય એ આ ટાઈપના હશે કે ઉપર તમને 4 ઓપ્શન આપેલા હશે અને નીચે તમને 3 પ્રશ્નો પૂછ્યા હશે ફંક્શનના. પછી તમને કહ્યું હશે કે ફંક્શન સાચા ફંક્શન ટીક કરવાના કીધા હશે, તો તમને આવી રીતે લખીને આપી દેશે. ઓકે, ચલો, આજે આપણે ધોરણ 12 ઇંગ્લિશના ફંક્શન સોલ્વ કરશું. તમને વિભાગ એમાં આવી રીતે ફંક્શન આપેલા હશે, નીચે તમને 3 પ્રશ્નો પૂછ્યા હશે, એમાંથી સાચું ટીક કરવાનું થશે કે આમાંથી કયું ફંક્શન જવાબમાં આવશે. ઓકે, હવે જુઓ અહીંયા વિદ્યાર્થીઓ, તમને અહીંયા કીધું છે પર્પઝ, કમ્પેરિંગ પીપલ, સોલ્વિંગ કોન્ટ્રાસ્ટ અને સોલ્વિંગ રિઝલ્ટ. હવે તમને અહીંયા પર્પઝ છે, પ્રપોઝ નથી. હા, એમ પછી તમે પાછા વાંચવામાં મિસ્ટેક ના કરી કે આ તો પ્રપોઝ લખ્યું છે, તમને પ્રપોઝ જ દેખાશે. આ પ્રપોઝ નથી, પર્પઝ છે. પર્પઝ એટલે હેતુ. હા, પાછા વાલા વિદ્યાર્થીઓ છો ને એટલે ક્લિયર કરવું પડે મારે તમારી જોડે. ચાલો, હવે અહીંયા પર્પઝ છે, પછી કમ્પેરિંગ છે, કોન્ટ્રાસ્ટ અને રિઝલ્ટ. તો હવે અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે ને, તો આ 4 ઓપ્શનના તમારા આ 4 ફંક્શનના શબ્દો તમારા મગજમાં ગુંજવા જોઈએ પહેલાં તો. અને આવડેલા વિદ્યાર્થીઓ, આમાં કંઈ નવું નથી. જો સમજાવું છું ધીરે ધીરે. ચલો, હવે જોજો, અહીંયા થોડું આગળ જવા દઉં છું એટલે 3 પ્રશ્નો આપણને દેખાય. હવે જોજો, અહીંયા 3 પ્રશ્નો લખેલા દેખાય છે, પહેલું, બીજું અને ત્રીજું. તો હવે ફંક્શનના શબ્દો તમને યાદ હોવા જોઈએ. તો અહીંયા જુઓ, તમને પહેલું ફંક્શન આપેલું છે, દેખાય છે? તો હા, દેખાય છે. હવે પહેલા ફંક્શનમાંથી એવા કયા શબ્દો છે કે જોઈને તમને ફટાફટ એનો જવાબ આવડી જાય? તો અહીંયા 3 શબ્દોમાંથી જુઓ, તમને કદાચ ખબર પડતી હોય તો અહીંયા જુઓ, એક અહીંયા આપેલું છે સો અને અહીંયા આપેલું છે ધેટ. દેખાય છે? તો કે હા, દેખાય છે. પણ મન ચાહતા ખબર પડે કે આ સો ધેટ હોય તો મારે કયું ફંક્શન લખવું? તો બેટા, એના માટે તને ફંક્શનના શબ્દો આવડવા જોઈએ. તો કે હવે મને ફંક્શનના શબ્દો નથી આવડતા, તો હું શું કરું? તો હજુ હું કહું છું કે ફંક્શનના શબ્દો તૈયાર કરી નાખો. ના થાય તો હું શોર્ટ શબ્દો આપું છું, અને શોર્ટ શબ્દોનો તમે કહેતા હોય તો અલગથી વિડીયો બનાવીને આપી દો. તમારી જરૂર હોય તો કોમેન્ટમાં કહેજો, તો આપી દઉં છું. ઓકે, હવે જો અહીંયા આવ્યું ભાઈ વિદ્યાર્થીઓ છોડ સો અને ધેટ, અને અહીંયા જો આવ્યું કુડ નોટ, અને અહીંયા આવ્યું V1. હવે આટલું બધું યાદ રાખો. એના કરતાં હું એવું કહું છું કે તમે અહીંયા સો અને ધેટ તમને દેખાય અને અહીંયા તમને કેન અથવા કેન નોટ, કુડ અથવા તો કુડ નોટ, સો ધેટ હોય અને પાછળ સો ધેટ પછી કરતા હોય ને કરતા પછી અહીંયા તમને આપેલું હોય કેન હોય, કેન નોટ હોય, કુડ હોય અથવા કુડ નોટ હોય, તો તમે આસાનીથી આનો જવાબ લખી શકો. શું આવે જવાબ? રિઝલ્ટ આવે. શું આવે? રિઝલ્ટ. અહીંયા આપેલું છે, દેખાય છે? હા, આ રહ્યું રિઝલ્ટ. તો જવાબ શું આવશે? રિઝલ્ટ. મને ખબર ક્યાંથી પડે? તો બેટા, તારે 3 શબ્દો યાદ, 4 થી 5 શબ્દો તારે યાદ રાખવાના. તો કે કયા કયા શબ્દો હું યાદ રાખી શકું? તો હું તને કહી દઉં, જો શબ્દ બોલી જાઉં છું. એક તો આવશે સો, એકલું સો, પછી આવશે ધેરફોર, ટુ, ઇનઅપ ટુ,
સો ધેટ અને સચ ધેટ, એમાંથી જો અહીંયા આવી ગયું સો ધેટ, તો આ સો ધેટ શબ્દ આવ્યો તો તમારો જવાબ શું થશે? રિઝલ્ટ થશે. વિદ્યાર્થીઓ એકદમ સહેલું છે ભાઈ, શું શબ્દ યાદ ના રહે? સો ધેરફોર, ટુ ઇનફ ટુ, સો ધેટ ને સચ ધેટ, બસ આટલા શબ્દો યાદ રાખો એટલે 1 માર્ક્સ તમારો રોકડો. પણ આવી મહેનત કરવી જોઈએ. અહીં જવાબ શું આવશે? તમારો રિઝલ્ટ આવશે. એટલે અહીંયા લખી દઈશું રિઝલ્ટનો આર કરી દઈશું એટલે તમને ધ્યાનમાં રહી જાય. ઓકે, ચલો પછી ઇનસ્પાઇટ ઓફ. હવે જોજો, આખું વાક્ય વાંચવાની જરૂર નથી, કોઈ ટાઈમ વેસ્ટ કરવાની કોઈ જરૂર જ નથી, 1 સેકન્ડમાં જવાબ આવી જાય આનો. કેવી રીતે? અહીંયા આવી ગયું છે જુઓ, ઇનસ્પાઇટ ઓફ. તો તમને ખબર હોવી જોઈએ કે કોન્ટ્રાસ્ટની અંદર કયા કયા શબ્દો આવે? તો એક તો ધો, અલ્ધો, ઇવન ઇફ, બટ, યસ, સ્ટીલ, હાઉ એવર, એડજેક્ટિવ, બટ, યસ, સ્ટીલ અને ઇનસ્પાઇટ ઓફ. હવે અહીંયા જો ઇનસ્પાઇટ ઓફ આવ્યું તો બસ એક શબ્દ જુઓ ને તો મને 1 માર્ક્સ મળી જાય. ઇનસ્પાઇટ ઓફ, તો અહીંયા તમારો જવાબ શું આવશે? કોન્ટ્રાસ્ટ. શું આવશે? કોન્ટ્રાસ્ટ. દેખાય છે ઇનસ્પાઇટ ઓફ, તો જવાબ આવશે કોન્ટ્રાસ્ટ. ચલો પછી આગળ જુઓ, અહીંયા 3જા નંબરમાં. હવે અહીંયા કીધું છે નો અધર ક્રિકેટ ઇઝ એઝ કુલ એઝ મિસ્ટર ધોની. હવે અહીંયા એઝ અને એઝ આવ્યું અને આગળ આવ્યું છે નો અધર. તો તમે 3 ડિગ્રી કદાચ ઇંગ્લિશમાં સાંભળી હોય નામ, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. તો આ 3 ડિગ્રીઓને કમ્પેરિંગ કહેવાય. આખું એક ફંક્શન એના ઉપરથી પૂછાય. તો તમારે આટલા શબ્દો યાદ રાખવાના થશે. એક તો એઝ, તમને વાક્યની અંદર એઝ અને વચ્ચે વિશેષણ હશે. શું હશે? વિશેષણ. પણ તમે વિશેષણ ક્યાં શોધવા જશો? ને તમને વિશેષણ શોધતા આવડતું હોત તો આ વિડીયો જોવાની જરૂર પણ નથી. સાચી વાત ને? હું ખોટું નથી કહેતી ને, હા એમ ખોટું લગાડવાની જરૂર નથી. હા, આપણી અમુક ભૂલો હોય, આપણી અંદર અમુક ખોટ હોય તો એને આપણે માની લેવી જોઈએ. તો જિંદગીમાં આપણે બહુ આગળ વધીએ એમ મારું એવું માનવું છે. મારી અંદર પણ કોઈ મિસ્ટેક હોય, કોઈ ભૂલ હોય, હું ભણાવતી હોય, ઘણીવાર મિસ્ટેક થઈ જાય અને માણસથી જ ભૂલ થાય એટલે ટેન્શન નહીં કરવાનું, બરાબર? આપણી ભૂલ હોય ને તો આપણે માની લેવી જોઈએ. એ આપણો સૌથી મોટો ગુણ કહેવાય. એટલે જો અહીંયા એઝ અને એઝ આવે તો જવાબ શું આવશે? તો કે અહીંયા કમ્પેરિંગ દેખાય છે, આદિ કમ્પેરિંગ. જો આ કમ્પેરિંગ જવાબ આવશે. 3જાનો જવાબ શું આવશે? કમ્પેરિંગ. અહીંયા 3જાનો જવાબ આવશે કમ્પેરિંગ. કેમ કે અહીંયા એઝ છે. હવે અહીંયા ડિગ્રી હોય તો જો એજ હોય વાક્યની અંદર, અથવા તો ઈઆર ધેન હોય, અથવા એની અધર, મેની અધર, મોસ્ટ અધર હોય, અથવા તો તમને કોઈ પણ ઈએસટી લગાડી અને પછી ધ અંદર આપેલો હોય, એડજેક્ટિવને ઈએસટી લગાડી અને વન ઓફ ધ મોસ્ટ આપેલું હોય, ત્યારે તમે કમ્પેરિંગ ડિગ્રી લખી શકો 100%. બીજું વિદ્યાર્થીઓ, જો તમને એવું લાગતું હોય કે શબ્દોમાં ખબર નથી પડતી તો તમે મને કોમેન્ટની અંદર જણાવજો. હું શબ્દો માટે વિડીયો સવારે તમને પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, ચલો આગળ જઈએ ફટાફટ. ચલો જુઓ પછી આગળ 4થા નંબરમાં તમને અહીંયા વાક્યો આપેલા છે અને ઉપર જુઓ તમને અહીંયા કીધું છે એડવાઇસ, પછી કીધું છે રિપોર્ટિંગ, અહીંયા કહ્યું છે મેકિંગ સપોઝિશન અને અહીંયા કહ્યું છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. હવે શું કરશું? તો પહેલાં હું તમને શીખવાડું કે આ સપોઝિશન હોય ને એટલે તમારે રાજી થવાનું. કેમ? તમારે એટલું ખુશ થવાનું કારણ કે સપોઝિશન વિદ્યાર્થીઓ પરીક્ષામાં હશે 110% હશે. તમને 12 માર્ક્સના ફંક્શન હશે ને એમાંથી આ એક હશે કારણ કે આ હોટ ફેવરિટ છે. સપોઝિશન તો હશે ને પૂછાય. સપોઝિશનમાં તમારે યાદ શું રાખવાનું? બસ આટલું, એજ, ઇફ, પછી આને કહેવાય સબ્જેક્ટ એટલે તમને ખબર હોય તો આઈ, પછી વી, યુ, હી, સી, ઇટ, તે. કોઈ છોકરીનું નામ, કોઈ છોકરાનું નામ, કોઈ એક વચન, કોઈ બહુવચનનું નામ, તો એ બધાને કહેવાશે સબ્જેક્ટ. ઓકે, તો જો એજ, ઇફ, સબ્જેક્ટ અહીંયા હશે અને નીચે એના પછી શું હશે? વર્બ. તો તમે આટલા શબ્દો યાદ રાખો ને તમારું કામ થાય. 1 માર્ક્સ તમારા ખીજામાં મૂકવો હોય ને તો મૂકી દો. 1 માર્ક્સ તમારો ઇંગ્લિશની અંદર આવી ગયો એટલે હવે તમારે 99નું ટેન્શન લેવાનું. 99 માર્ક્સનું 100માંથી. જો એઝ, ઇફ અને વર, બસ આટલું દેખાય ને તો આંખો બંધ કરી, એટલે ભાઈ ખુલ્લી રાખવાની, આંખો બંધ કરીને લખાય. આંખો ખુલ્લી રાખવાની, તમારા મગજને બંધ કરીને જવાબ લખી દેવાનો સપોઝિશન. શું લખશો? સપોઝિશન. તો 6થાની અંદર જવાબ શું આવે? તો કે સપોઝિશન. કેટલા શબ્દો જોવાના? બસ આટલા ભાઈ. આ 3 શબ્દો તમને યાદ ના રહે? આમ આખી દુનિયાદારીની આપણને પંચાયત કરતા આવડે, આમ દુનિયાભરની આપણને વાતો કરતા આવડે. હવે હસવાની કોઈ જરૂર નહીં. હા, હસવું આવે તો હસી લેવાનું. આજુબાજુ કોઈક બેઠું છે ને તો કહે છે કે આ છોકરો કેમ ગાંડો થઈ ગયો?
શું તો ગાંડો થઈ ગયો? નથી ગાંડો થયો, છોકરો ઇંગ્લિશ ભણે છે 12 વર્ષમાં. જો એઝ, ઇફ અને વર ઓકે ને, તો કે ઓકે, તો તમે જવાબ શું લખશો? સપોઝિશન. બસ આટલા 3 શબ્દો યાદ ના રહે? બસ આ 3 શબ્દો દેખાય એટલે પાડી દેવાનું. શેને પાડી દેવાનું? સપોઝિશનને પાડી જ દેવાનું. બસ બીજી કોઈ વાત નહીં. રેડી? આવડી ગયું. 1 માર્ક્સ તમારો ખીજામાં. તો કે ખીજામાં બહુ મજા આવે છે. મજા આવે એવું જ છે ઇંગ્લિશ, પણ ભણતા નથી આપણે. ચલો પછી 1નો જવાબ આવી ગયો. તો 6થામાં જવાબ શું હશે? સપોઝિશન. ચલો પછી 5મું જુઓ. અહીંયા મયુર હેડ બેટર મેટ. હવે અહીંયા જો મયુર હેડ બેટર, ઓકે, તો આમાંથી કંઈક જોજો, કોઈ જગ્યાએ કંઈ દેખાય એવું લાગે છે તમને? તો તો શું અહીંયા જો એડવાઇસ આપેલું છે, તો કે એડવાઇસ. હવે એડવાઇસના શબ્દો શું આવે? તો કંઈક તો આવે શુડ. શું આવે? શુડ. શુડ પછી ઓટ ટુ અને હેડ બેટર. આટલા 3 શબ્દો યાદ રાખો ને તો તમારું એક ફંક્શન કમ્પ્લીટ થઈ જાય. જો હાલ 1 માર્ક્સ અહીંથી આપી દીધો. હવે આનો 1 માર્ક્સ ખીજા મૂકો પહેલાં. કેવી રીતે? જો શુડ આપેલું હોય વાક્યમાં, કાં તો ઓટ ટુ આપેલું હોય, કાં તો હેડ બેટર આપેલું હોય, તો તમે જવાબ લખશો એડવાઇસ. શું લખશો? અહીંયા એડવાઇસ. તો અહીંયા 5માનો જવાબ શું આવશે? એડવાઇસ. 5માનો જવાબ શું આવશે? એડવાઇસ. સમજી ગયા? શુડ ઓટ ટુ હેડ બેટર. શુડ ઓટ ટુ હેડ બેટર. તો જવાબ આવશે એડવાઇસ. બોલો, સલાહ કોને આપવાની? શુડને સલાહ આપો, ઓટ ટુને સલાહ આપો, હેડ બેટરને સલાહ આપો. આપી દીધી. અને સલાહ આપવાનો 1 માર્ક્સ તમારા ખીજામાં. અહીંયા એઝ, ઇફ, સબ્જેક્ટ અને વર્બ હોય તો સપોઝિશન. શુડ ઓટ ટુ હેડ બેટર હોય તો એડવાઇસ. આવા નાના નાના એક વાક્યના એક શબ્દના ફંક્શન હોય ને એને પહેલાં પતાઈ મારવાના. એમાંથી 1 માર્ક્સ તમારો જવો જ ના જોઈએ પહેલી વાત તો. રેડી? આટલું કામ થઈ ગયું? થઈ ગયું? તો કે હા થઈ ગયું અમારું કામ. રેડી? કોઈ તકલીફ હોય તો કહી દેજો હો. કોઈ તકલીફ નહીં. એઝ, ઇફ, સબ્જેક્ટનો વર્બ હોય તો સપોઝિશન. શુડ હોય વાક્યમાં, ઓટ ટુ હોય અથવા હેડ બેટર હોય, જવાબ શું આવશે? એડવાઇસ. પત્યું. ચલો આગળ જઈએ. હવે જો આગળ અહીંયા શું છે? તો જો ધ ઇંગ્લિશ ટીચર આસ્કડ. હવે અહીંયા જો ડુ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, અને બીજું અહીંયા કોઈ ઓપ્શન બાકી રહી ગયો છે? આજે રિપોર્ટિંગ. તો હવે રિપોર્ટિંગ ઇવેન્ટમાં તમને ખબર હોય તો રિપોર્ટિંગની અંદર આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પૂછાય. તો અહીંયા આસ્કડ અહીં દેખાય છે? તો કે હા આસ્કડ દેખાય છે. તો જો અહીંયા આસ્કડ છે તો અહીં તમારો જવાબ શું આવશે? રિપોર્ટિંગ. શું આવશે? રિપોર્ટિંગ. અહીંયા જો V3 વાળું રૂપ છે અને અહીંયા વોઝ એબસન્ટ આપેલું છે. આઈ વોઝ એબસન્ટ દેખાય છે. આ આખો કાર્ડ. બીજું રિપોર્ટિંગ, ભાઈ થોડું રિપોર્ટિંગ અટપટું છે, હું હાલ તમને સમજાઈ ના શકું કારણ કે એ આખું ઇનડાયરેક્ટ સ્પીચ આખું પાર્ટ અલગ પડી જાય છે એટલા માટે. રેડી? પણ થોડું યાદ રાખજો, હું તમને સમજાઈશ એમ. ચલો પછી આગળ જઈએ. પછી જુઓ અહીંયા એ તમને 3 પાછા પ્રશ્ન, પાછા ઉપર તમને શું આપેલા છે? ફંક્શન આપેલા છે. હવે જો અહીંયા નવા ફંક્શન આવે છે. મેં બધા એક્ઝામ્પલની અંદર અલગ અલગ ફંક્શન લીધા છે કારણ કે હું તમને એના શબ્દો સમજાવી શકું એટલા માટે. હવે જો અહીંયા તમને 3 પ્રશ્નો આપેલા છે. હવે પાછું પ્રોબ્લેમ. તો હવે પહેલાંનો જવાબ ક્યાંથી લાવશે? તો પહેલા પ્રશ્નની અંદર કોઈ એવો શબ્દ દેખાય છે જે તમારા આંખે તમને દેખાતો હોય કે અમને તો બધા શબ્દો દેખાય જ છે પણ આવડે છે ક્યાં? એ તો મેન તકલીફ છે, એટલે તો વિડીયો જોઈએ છે. ટેન્શન ના લો. જો અહીંયા તમને કીધું છે કે વુડ રાધર. શું કહ્યું છે? વુડ રાધર. જ્યારે વાક્યની અંદર વુડ રાધર અને ધેન આપેલું નથી પણ વુડ રાધર જો તમને દેખાઈ જાય તો આંખો બંધ કરીને મગજ ખુલ્લું રાખી, આંખો ખુલ્લી રાખી અને સીધો તમારે જવાબ લખવાનો છે. શું? તો અહીંયા આપેલું હશે જો ચોઈસ. દેખાય છે? ચોઈસ. આ 7મામાં જવાબ શું આવશે? ચોઈસ. કેમ ચોઈસ જવાબ આવે? કારણ કે અહીંયા 2 શબ્દો તમારે યાદ રાખવાના, વુડ રાધર અને ધેન પણ ક્યારેક આપેલું હશે. વુડ રાધર અને ધેન આપેલું હોય ત્યારે જવાબ શું થાય? ચોઈસ. શું થશે? ચોઈસ. હવે 3 ફંક્શનના એક માર્ક્સ તો મેં તમને રોકડા અપાઈ દીધા. કયા? એક તો જો એઝ, ઇફ અને વર હોય તો તમે લખશો સપોઝિશન. પછી અહીંયા આવી ગયું વુડ રાધર ધેન હોય તો તમે શું લખશો? ચોઈસ લખશો. પછી આગળ આવ્યું હતું એડવાઇસ. આવ્યું હતું ને એડવાઇસ. તો એડવાઇસમાં તમારે કયા 3 શબ્દો હોય? તો એક તો શુડ, પછી ઓટ ટુ અને હેડ બેટર. હવે 3 ફંક્શન તો અહીંયા મેં તમને કહી દીધા વિદ્યાર્થીઓ. આટલું યાદ ન રહે આપણને તો કે યાદ રહી જાય. અને જો આવું બધું તમારે યાદ રાખવું હોય તો મને 100% તમે કોમેન્ટ કરજો. હું 100% તમારી માટે આવા નાના ફંક્શન જે 1 માર્ક્સમાં પૂછાય તો આવડે તો એના માટે વિડીયો તમને બનાવી દઈશ. ઓકે રેડી? આ એઝ ઇફ ફર તો સપોઝિશન. એડવાઇસમાં શુડ, ઓટ ટુ અને હેડ બેટર. બસ વાત થઈ પૂરી. અહીંયા વુડ રાધર ધેન આવે એટલે વાત થાય પૂરી. ચોઈસ જ જવાબ આવે. પતી ગયું. ચલો પછી આગળ જુઓ તો કે મનુ હેઝ ફાસ્ટ યટ
હવે અહીંયા કોઈ શબ્દ તમને આપેલો છે યટ, દેખાય છે યટ, તો યટ શબ્દ આવે ને મગજમાં તરત લાઇટ થવી જોઈએ કે અહીંયા જવાબ આવશે કોન્ટ્રાસ્ટ. કેમ કોન્ટ્રાસ્ટ જવાબ આવશે? અહીંયા કોન્ટ્રાસ્ટ જવાબ આવશે. કેમ અને કેવી રીતે? જો અહીંયા સમજાવી દો. એક તો ધો, ધો, પછી અલધો, પછી ઇવન ધો, પછી બટ, યટ, આ યટ આવી ને એ યટ અને સ્ટીલ. પછી હમણાં આગળ આવી ગયું ઇન્સ્પાઇટ અને ડિસ્પાઇટ ઓફ. ઇન્સ્પાઇટ ઓફ આવા શબ્દો આવશે તો તમે જવાબમાં લખજો કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટના આટલા શબ્દો યાદ રાખો ને એટલે વાત થાય પૂરી. કયા કયા? ધો, અલ્યા ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, યટ, સ્ટીલ, હાઉ એવર એડજેક્ટિવ. પછી આવશે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. ઇન્સ્પાઇટ અને ડિસ્પાઇટ ઓફ. બસ આટલા શબ્દો યાદ રાખો એટલે કોન્ટ્રાસ્ટ તમારું પૂરું થઈ જાય. અને કોન્ટ્રાસ્ટ 1 માર્ક્સમાં હશે ને હશે. ભાઈ કોન્ટ્રાસ્ટને તૈયાર કરવું હોય ને તો કરી લેજો. આ 1 માર્ક્સમાં તમને જોવા મળશે. એટલે કોન્ટ્રાસ્ટના શબ્દો ના આવડતા હોય તો હજુ ટાઈમ છે, 1 દિવસનો, તૈયાર કરી લેજો. અને ફરીથી બોલું, ધો, અલ્યા ધો, ઇવન ધો, ઇવન ઇફ, પછી બટ, યટ અને સ્ટીલ, હાઉ એવર, પછી આવશે એડજેક્ટિવ, ઇન્સ્પાઇટ અને ડિસ્પાઇટ. બસ આ 2 શબ્દો યાદ રાખશો એટલે તમારું કામ થઈ જશે. રેડી, રેવડી. ચલો આગળ. હવે અહીંયા તમને આપેલું છે અને ઉપર તમને ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અને વધ્યું છે મેનર ઓફ એક્શન. હવે મેનરને તમારે શું કરવાનું? એઝ લાઇક. શું કરવાનું? એઝ લાઇક. જો વાક્યની અંદર તમને લાઇક દેખાય અથવા એઝ કોઈ જગ્યાએ એઝ લાઇક દેખાય તો તમે જવાબમાં શું લખશો? મેનર. શું લખશો? મેનર. રેડી? બસ મેનરની અંદર તમે આટલો શબ્દ યાદ ના રાખી રાખો. એઝ લાઇક. આપણે બધાને બહુ લાઇક નથી કરતા. એ એકચ્યુઅલી તું મને બહુ ગમે છે, એ ગમવાવાળી કામ કરને સાની માની. તો અહીંયા જો એઝ લાઇક. કોને એઝ લાઇક કરવાનું? મેનરને. ચોઈસ કોની કરવાની? તો વુડ રાધર ધેનની. ચોઈસ. તમે ચોઈસ કોની કરશો? એ મને આ છોકરી, મારી ચોઈસ બહુ સારી છે હો, હા મેં જ ચોઈસ કરી હતી. તો ચોઈસ કોની કરવાની? વુડ રાધર ધેનની. બીજું, લાઇક કોને કરવાનું? મેનરને. લાઇક કોને કરશો? મેનરને. અને સપોઝિશનમાં એઝ ઇફ સબ્જેક્ટ વર અને એડવાઇસમાં શુડ ઓર ટુ હેડ બેટર. 4 ફંક્શન તો લે છોકરાઓ એમને મેં તમને યાદ રખાવી દીધા. ટેન્શન શું કરવાનું હોય? ટેન્શન લેવાનું જ ના હોય. ઇંગ્લિશની અંદર હોય હો લેવાનું. જેનું લેવું પડે એનું લેવાનું ટેન્શન. હા, બીજું કંઈ નહીં. ચલો પછી આગળ. અહીંયા જો અહીંયા 3 ઓપ્શન આપેલા છે. હવે ફરી પાછું આપણે એમાં ગેમ ખેલવાની છે. ફરી ગેમ ખેલી લઈએ. ચલો હેડ ફટાફટ આવી જાઓ. અહીંયા જુઓ, અહીંયા કોઈ એવો શબ્દ દેખાય છે જેના લીધે તમે તમારો સાચો એવો જવાબ આપી શકો. જો ફટાફટ. પછી અહીંયા તમે થોડું નજર દોડાવો ને અહીંયા તમે નજર દોડાવો. હવે જો મને તો એટલી ખબર પડે કે હું તો પહેલાં હે ને સપોઝિશનને જ શોધું. મને કોઈ પણ જગ્યાએ મને કહે ને પહેલાં કે તમે શું જવાબ લાવો તો હું સૌથી પહેલાં શું કામ કરું? હું સૌથી પહેલાં સપોઝિશનને શોધું. કેમ કે સપોઝિશન એ સહેલું છે. કેમ? એઝ, ઇફ, પછી આવશે સબ્જેક્ટ અને વર. હવે સબ્જેક્ટ તમને ખબર પડે ના પડે ને તો એ 2 નંબરની વાત છે, એને જવા દો. પણ આ તો ખબર પડે ને, એઝ, ઇફ અને વર. આ તો ખબર પડે. પડે કે ન પડે? ના પડે. કેમ ન પડે? તો બસ એઝ, ઇફ અને વર આટલું દેખાય તો જવાબમાં શું આવશે? ક્યાં છુપાઈ ગયું સપોઝિશન? બહાર નીકળ ફટાફટ. આ રહ્યું, આ રહ્યું, આ રહ્યું. લખી દો જવાબ. સપોઝિશન આવ્યું કે ના આવ્યું? આવ્યું કે ન આવ્યું? હા આવી ગયું. પતી ગયું. સાચું બોલજો. તમારી મમ્મીની કસમ ખાઈને ખાજો કે આમ ખબર પડે છે કે નથી પડતી. હું ભણાવું એમાં ખોટું નહીં બોલતા હો. મમ્મીની કસમ કદી ખોટી ના ખવાય. એમ અત્યારે તો મમ્મી નથી કહેતો. એકચ્યુઅલી મોમ અને ડેડ. એકચ્યુઅલી મોમ મારે છે ને સવારે ઇંગ્લિશનું પેપર છે ને એટલે તું મને હેરાન ના કરીશ. નહીં કરે, શાંતિથી ભણો હો. એટલે જો અહીંયા એઝ, ઇફ, સબ્જેક્ટ અને વર્ડ. તો સપોઝિશન તો 12માં જવાબ આવશે સપોઝિશન. ચલો પછી એના ઉપરનું વાક્ય જો. આમાં તમને એવું કંઈ દેખાય છે? કંઈ દેખાતું હોય કહેજો. તો કે હા દેખાય છે. જો અહીંયા વાક્યની અંદર જો ટુ, TOO 2 અને 2, TOO અને 2. તો 2 હોય તો જવાબ તમારો આવશે રિઝલ્ટ. શું આવશે? રિઝલ્ટ. આ રહ્યું જો દેખાય છે રિઝલ્ટ. તો 11માં જવાબ શું આવશે? રિઝલ્ટ. 11માં જવાબ શું આવશે? રિઝલ્ટ. 11માં જવાબ શું આવશે? રિઝલ્ટ. ક્યાંથી ખબર પડે? અહીંયા જો 2 શબ્દો છે 2 બસ 2 દેખાય એટલે લખી દેવાનું રિઝલ્ટ. બોલ્યા ચાલ્યા વગર. શું? 2 દેખાય એટલે લખી દેવાનું રિઝલ્ટ. ઓકે, ખબર પડે છે? જો વિદ્યાર્થીઓ, અહીંયા તમને કહી દઉં કે અહીંયા જે આ રિઝલ્ટ હતું ને એ આગળ આવી ગયું છે. તો રિઝલ્ટમાં કયા શબ્દો હતા? તો કે ટુ, ઇનફ ટુ, સો ધેટ, સચ ધેટ. આટલા 4 શબ્દો યાદ રાખો એટલે રિઝલ્ટ પૂરું. કયા? એક તો જો એકલું સો જોવા મળે,
અથવા પછી તમને એમ જોવા મળે કે ટુ પછી તમને એમ જોવા મળે ઇનફ ટુ એનું GST ઇનફ ટુ પછી સો પછી ધેટ અને સચ અને ધેટ. બસ આટલા શબ્દો જોવા મળે એટલે તમારો જવાબ અહીંયા આવી ગયો. શું આવી ગયો? રિઝલ્ટ. બસ ટુ પછી ઇનફ ટુ સો ધેટ સચ ધેટ આટલા તમને શબ્દો જોવા મળે તો તમે જવાબમાં શું લખશો? તો કે તમે રિઝલ્ટ લખશો. તો 11માનો જવાબ શું આવશે? રિઝલ્ટ. ચલો પછી અહીંયા જુઓ 10માની અંદર શું જવાબમાં આવશે? તો અહીંયા જુઓ બોથ જોન એન્ડ જોસેફ વર ઓલમોસ્ટ ઇન સેમ વે. હવે અહીંયા બે વ્યક્તિઓના નામ છે ને બીજું એવું કોઈ ફંક્શનનું શબ્દ તમને દેખાતું હોય તો જુઓ તો અહીંયા તમને સેમ દેખાય છે તો સેમ. તો સેમ એઝ આવે જ્યારે વાક્યની અંદર સેમ એઝ તમને જોવા મળે અથવા તો સચ અને પછી નાઉન જોવા મળે અથવા તો લાઇક અનલાઇક આવા શબ્દો તમને જોવા મળે. લાઇક અનલાઇક સેમ એજ સચ એઝ આવા શબ્દો જોવા મળે તો તમે જવાબમાં શું ટીક કરશો? તો તમે જવાબમાં અહીંયા ટીક કરશો ટોકિંગ એબાઉટ પર્સન. સીધું અહીંયા શોર્ટ ફોર્મ છે એનું ટોકિંગ એબાઉટ બસ લખી દેશો તો 100% તમારો જવાબ સાચો પડશે. રેડી? આટલા શબ્દો યાદ રહે કે ના રહે? લાઇક અનલાઇક સેમ એઝ સચ એઝ આટલા શબ્દો તમને જોવા મળે તો તમે આસાનીથી એનો જવાબ ટોકિંગ એબાઉટ લખી શકો. વિદ્યાર્થીઓ જો તમને શબ્દો યાદ ન રહેતા હોય તમે 100% કોમેન્ટ કરજો. શબ્દો કેવી રીતે યાદ રાખવાને એના માટે અલગથી વિડીયો બનાવીશ પણ આ વિડીયોમાં હું તમને એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરવા જવાબ કેવી રીતે લાવો ને એ સમજાવું છું. ઓકે ચલો આગળ જઈએ. ચાલો જુઓ આગળ પછી તમને અહીંયા 3 ઓપ્શન આપેલા છે, 3 પ્રશ્નો ને એમાંથી તમારે ફંક્શન તમારે ઓળખવાના છે. ચલો હવે ફંક્શન કેવી રીતે ઓળખશો? તો આગળ જેવી રીતે ઓળખ્યા એવી રીતે આમાંય ઓળખવાના છે. આમાં કશું જ નવું નથી. તમને શું યાદ હોવું જોઈએ? એના શબ્દો તમને યાદ હોવા જોઈએ તો તમને 100% આવડી જાય. ચલો હવે અહીંયા તમને આપેલું છે પહેલાની અંદર જુઓ અહીંયા તો ઉપર તમને ઓપ્શન સારા એવા આપેલા છે. હવે જો જ્યારે ઉપરના ઓપ્શન આવે ને ત્યારે એકવાર નજર દોડાવવાની ક્યાંય સજેશન છે સપોઝિશન છે તો હવે સપોઝિશન ક્યાંક દેખાય છે અહીંયા સપોઝિશન છે પણ આની અંદર કોઈ સપોઝિશનનું વાક્ય હોય ને એવું મને લાગતું નથી. એટલે સપોઝિશનનું એઝ ઇફ સબ્જેક્ટ વર્ડ આમાં ક્યાં દેખાય છે? જોજો વિદ્યાર્થીઓ મને જ નથી દેખાતું, તમને દેખાય છે? આ 3 વાક્યો છે આ 3માંથી તમને કોઈ જગ્યાએ એઝ ઇફ સબ્જેક્ટ વર્ડ દેખાય? ના નથી દેખાતું. તો એક ઓપ્શનને તમે કેન્સલ કરી નાખો. પહેલાં આ ગયું. હવે વધ્યા 3 ઓપ્શન ને સામે 3 જવાબ વધ્યા. ઓકે ચલો હવે જુઓ અહીંયા પહેલા વાક્યમાં તમને આપેલું છે હેડ બેટર. શું આપેલું છે? હેડ બેટર દેખાય છે? તો કે હા દેખાય છે. જ્યારે હેડ બેટર આવે એટલે મેં કીધું હતું તમને શું કે શુડ ઓટ ટુ અને હેડ બેટર આવે એટલે એડવાઇસ આવે પણ એડવાઇસની જગ્યાએ એડવાઇસ ના આપેલું તો તમે સજેશન પણ લખી શકો. એ દેખાય છે સજેશન દેખાય છે તો આ દેખાય છે. જો શુડ ઓટ ટુ હેડ બેટરમાં એડવાઇસ લખી શકો, એડવાઇસ ના હોય તમે સજેશન લખી શકો તો કે 100% લખી શકો. ઓકે તો કે ઓકે 100%. તો અહીંયા જો શુડ ઓટ ટુ હેડ બેટર તો તમે શું લખશો? સજેશન. જવાબ શું આવશે? અહીંયા સજેશન. રેડી? ચલો પછી 14માં જુઓ અહીંયા એવું કોઈ વસ્તુ તમને દેખાય છે તો ખોટું ના બોલતા હો તમારી મમ્મીની કસમ. જુઓ અહીંયા વડી પાછું ફરીથી આવી ગયું. હમણાં જ સમજાવ્યું હતું મેં તમને કે જ્યારે TOO અને TO આ દેખાય ટુ આવે એટલે શું આવે ભાઈ? ટુ આવે એટલે શું આવે? રિઝલ્ટ આવે. અને વિદ્યાર્થીઓ રિઝલ્ટ પરીક્ષામાં હશે આ તમને કહી દઉં એટલે તૈયાર કરી નાખજો, બિલકુલ ના મૂકતા. એટલે જો હાલ ફરીથી શબ્દો યાદ રખાઈ દો. એક તો સો આવે પછી ધેરફોર આવે પછી ટુ પછી ઇનફ ટુ સો ધેટ અને સચ ધેટ આટલા શબ્દો તમને વાક્યમાં જોવા મળે તો તમે જવાબ શું ટીક કરશે? અહીંયા જો આપેલું છે રિઝલ્ટ દેખાય છે તો 14માનો જવાબ અહીંયા શું આવશે? 14માનો જવાબ આવશે રિઝલ્ટ. 14માનો જવાબ શું આવશે? રિઝલ્ટ. અને અહીંયા 13માનો જવાબ શું આવશે? સજેશન. શુડ ઓર ટુ હેડ બેટર તો જવાબ આવશે સજેશન. ઓકે ચલો પછી અહીંયા 15માની અંદર હવે જવાબમાં શું આવશે? તો 15માની અંદર જુઓ અહીંયા એવા કોઈ શબ્દો દેખાય છે તો અહીંયા હું તમને વિદ્યાર્થીઓ કહી દઉં. આગળ જુઓ ઇફ અનલેસ. શું? ઇફ અનલેસ. અને અહીંયા જો હેડ અને V3 પૂર્ણ ભૂતકાળ તમને અહીંયા આપેલો છે દેખાય છે? પૂર્ણ ભૂતકાળને ખબર કોને પડે? ઓળખતા આવડે તો ખબર પડે કે પૂર્ણ ભૂતકાળ તો આવડી જશે. ડોન્ટ વરી, ભણશો તો બધું આવડશે. હવે જ્યારે જો ઇફ અને અનલેસ જો આ એ કહી દઉં ઇફ અને અનલેસ આ 2 શબ્દો તમે યાદ રાખો એટલે તમારું એક ફંક્શન થઈ જાય. કયું ફંક્શન? કન્ડિશન.
આ કન્ડિશન, કન્ડિશનમાં આટલા બે શબ્દ યાદ રાખવાના. કયા કયા? ઇફ અનલેસ હોય તો જવાબ આવશે કન્ડિશન, ઇફ અનલેસ હોય તો કન્ડિશન, ઇફ અનલેસ હોય તો કન્ડિશન. હવે કન્ડિશન બે રીતે પૂછાય. એકલું કન્ડિશન એ તમને આપેલું હશે એક્સપ્રેસિંગ કન્ડિશન, અને તમને એમ બીજી રીતે એમ પૂછાય કે કન્ડિશન એકલું પૂછાય અને કન્ડિશન ઇન પાસ્ટ પૂછાય. પાસ્ટ જો અહીંયા દેખાતું હોય તો જો એકલું કન્ડિશન પૂછાય તો ઇફ અને અનલેસ જોશો, પણ કન્ડિશન ઇન પાસ્ટ તમને કહે તો તમારે બે વસ્તુ જોવાનું. કયું? એક તો તમને ઇફ કાં તો અનલેસ આગળ આપેલું હશે, અને પછી અહીંયા હેડ અને વિથરીવાળું રૂપ આપેલું હશે, પછી અંદર વુડ અને હેવ તમને આપેલું હશે. વુડ, હેવ, પછી હેડ અને વિથરી, અને ઇફ કાં તો અનલેસ. બસ આટલું યાદ રાખો તો કન્ડિશન ઇન પાસ્ટ તમારું પતી જાય. પણ એકલું કન્ડિશન પૂછવું હોય તો એમાં શું યાદ રાખશો? તો એમાં એકલું ઇફ અને અનલેસ યાદ રાખશો તો ઘણું થઈ ગયું. હવે જો અહીંયા ઉપર આપણને ઓપ્શનમાં આપેલું છે, દેખાય છે અહીંયા? જો અહીંયા આ રહ્યું કે કન્ડિશન ઇન ધ પાસ્ટ, કન્ડિશન ઇન ધ પાસ્ટ. હવે ધ પાસ્ટ કીધું, પાસ્ટ એટલે ભૂતકાળ થાય, તો ભૂતકાળ એટલે અહીંયા કયો ભૂતકાળનો ઉપયોગ થશે? તો પૂર્ણ ભૂતકાળ. હવે ઇફ અનલેસ તો હશે, હેડ અને વિથરીવાળું રૂપ હશે, તો તમે આની અંદર 100% શું લખશો? કન્ડિશન ઇન પાસ્ટ, ઇફ અનલેસ, હેડ અને વિથરી. ક્યાં હેડું? ક્યાંય નહીં, વિડીયો જોવાનો છે, ક્યાંય હેડીને જવાનું નથી. ઓકે, રેડી? સમજાય છે? બસ આ 15 ફંક્શન મેં તમને એટલા માટે સમજાવે છે કે એક તમને મેથડ સેટ થઈ જાય કે તમને પરીક્ષામાં પૂછાય તમે કેવી રીતે સોલ્વ કરશો. બીજું, વિદ્યાર્થીઓ જો તમને મારી લેંગ્વેજમાં ખબર પડતી હોય, હું ભણાવું એમાં ખબર પડતી હોય, તો તમે 100% મને કોમેન્ટ કરજો. ઇંગ્લિશમાં હજુ તમારે વધારે ફંક્શન જોતા હોય, શબ્દો જોતા હોય, ઇંગ્લિશમાં ઇનફ તમારે કંઈ પણ જોતું હોય તો તમે મને કોમેન્ટ કરજો. હું 100% તમને હેલ્પફુલ થાય એવા વિડીયો પ્રોવાઈડ કરીશ. ઓકે, બીજું, વિદ્યાર્થીઓ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મોટી મોટી ચેનલો ચાલે છે, છતાં પણ તમે અમારી ચેનલમાં ભણો છો, એના માટે દિલથી થેન્ક યુ તમને બધા વિદ્યાર્થીઓને. બીજું, તમે આ ચેનલ ચાલે છે તમારા સપોર્ટથી, તો મેક્સિમમ વિદ્યાર્થીઓને તમે આપણી ચેનલ શેર કરજો, એટલે એ લોકો પણ સચોટ અને સારી અને એકદમ બિલકુલ 0 લેવલથી એ લોકો ભણી શકે, અને એકદમ ગુજરાતી ભાષામાં, એકદમ દેશી ગુજરાતી ભાષામાં એ લોકો સમજી શકે. તો ખાસ વાલા વિદ્યાર્થીઓ, તમને બધાને નમ્ર વિનંતી છે કે તમે મારા વિડીયોને બીજા વિદ્યાર્થીઓ સુધી અવશ્ય શેર કરશો. ચલો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ. તમે બધા હસતા રહેજો. એક્ઝામ તો આવશે અને જશે, પણ એક્ઝામની અંદર તમારી તબિયતનો પણ ખ્યાલ રાખજો અને ભણવાની અંદર થોડું ધ્યાન પણ આપજો. ઓકે, ચલો મળીશું નવા વિડીયોમાં.